નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્ટાન્ડર્ડ પ્રકરણ નંબર 14 સંભાવના, તેનું સ્વાધ્યાય 14નું ક્વેશ્ચન નંબર 25 to 27 આ વિડીયોમાં જોવાના છે. આપણે ઓલરેડી 1 થી 24 દાખલા છે ક્વેશ્ચન એ આપણે ઓલરેડી પૂરા કર્યા છે. આજે આપણે 25 to 27 જોવાના છે મિત્રો. તો વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કરીને કમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો, એટલે તમારા મિત્રોને પણ જલ્દી આવડી જાય અને તે પણ ગણી શકે, બરાબર. અને તમે ધોરણ 10માં પણ સારા ટકા લાવી શકો, તે માટે તમારા મિત્રોને પણ શેર કરજો. તો મિત્રો અહીંયા રકમ આપણે જોઈ કે બે સમતલ પાછાને ઉછાળવામાં આવે, બંને પાસા પર અંકોનો ગુણાકાર અયુગ્મ હોય તેની સંભાવના શોધવાની છે મિત્રો, બરાબર. તો મિત્રો રકમમાં તો અયુગ્મ સંખ્યા એટલે તમને એવું એ શું કહેવાય, પાઠ 1માં તમને શીખવાડ્યું હતું આ થિયરીમાં કે અયુગ્મ સંખ્યા એટલે શું. જેને પણ ખબર હોય અયુગ્મ સંખ્યા એટલે શું તે નીચે કમેન્ટ કરે મિત્રો, બરાબર. અને તમને ના આવડતું હોય તો પાઠ 1ની થિયરી છે તેમાં હું એ બધી જ સંખ્યાઓ શીખવાડ છે. યુગ્મ સંખ્યા એટલે શું, અયુગ્મ સંખ્યા એટલે શું, બરાબર મિત્રો. તો જોઈએ મિત્રો કેટલાને ખબર છે અને કેટલાને ખબર નથી અયુગ્મ સંખ્યા એટલે શું તે મિત્રો મને કમેન્ટ કરજો મિત્રો, બરાબર. તો હું તમને કહું કે અયુગ્મ સંખ્યા એટલે તમારે મિત્રો ખબર પહેલાં તમારે જઈને અત્યારે જ પહેલાં કમેન્ટ કરવાની છે, પછી હું તમને 5 સેકન્ડમાં કહું છું મિત્રો. તો અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા, બરાબર. તો એકી સંખ્યા કઈ છે? તો જો 1 ને 1 2 આ નથી, 1 ને 2 3 એટલે આ છે મિત્રો, બરાબર. આ 1 2 ને 4, આ 4 ને 1 5 એટલે આ 2 થઈ, 5 ને 1 6 ને અહીંયા 7 એટલે આ 3 થી મિત્રો, આ 3 આમાં, ત્યારબાદ 2 ને 1 3 એટલે આ 1 થી, ત્યારબાદ 2 ને 2 4 એટલે આને, 3 ને 2 5 એટલે આ થઈ, 4 ને 2 6 એટલે એને, 5 6 7 એટલે આ થઈ, આ 3 ને 3 6 થઈ, 3 ને 1 4 એને, 3 ને 2 5 એટલે આ થઈ 1, ત્યારબાદ 3 ને 3 6 એને, 3 ને 4 7 એટલે આ 2 થઈ, 3 ને 5 8 એ પણ નહીં, 6 ને 3 9, 6 ને 3 9 એટલે આ થઈ, બરાબર મિત્રો. એ રીતે તમે મિત્રો આ બધામાં જોશો તો મિત્રો 3 ને 3 6, 3 9 9, એક જ મિનિટ મિત્રો. આપણે અહીંયા સરવાળો કીધો નથી, ગુણાકાર કીધો છે મિત્રો. તો અહીંયા એ આવશે ને, જો 1 ને 1 1 એટલે આ 1 થઈ, ત્યારબાદ 2 ને 1 2, 3 ને 1 3 એટલે આ 2 થઈ, ત્યારબાદ 4 1 4 5 1 5 એટલે આ 3 થઈ મિત્રો, બરાબર. એમ કરશો કુલ તો કેટલી થશે મિત્રો? 9 થશે તમારી. તો જોઈએ મિત્રો ઘટના એ અંકોનો ગુણાકાર અયુગ્મ હોય એટલે કે P1 બરાબર 9/36, બરાબર. એટલે કે 1/4 તમારો જવાબ આવશે મિત્રો, બરાબર. ખબર પડી ગઈ? ત્યાં રીતે આપણે 26 નંબરનો પણ આ વિડીયોમાં જોવાના છે. તો જોઈએ 26 નંબર કે બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે, બંને પાસા પરના અંકો સમાન હોય તેની સંભાવના શોધવાની છે મિત્રો. તો બે પાસા સમતોલ પાસા, બંને પાસા અંકો સમાન હોય એટલે કે મિત્રો આમાં 1 1, આમાં 2 2, આમાં 3 3, આમાં 4 4, આમાં 5 5 અને આમાં 6 6 એટલે કે કુલ કેટલા થયા મિત્રો? આ કેટલા થયા? 1 2 3 4 5 6 2. તો મિત્રો અહીંયા ઘટના એ કરીને લખીએ, અંકો સમાન હોય તો મિત્રો શું આવશે મિત્રો? અહીંયા જવાબ આવશે તમારે હોય. તો મિત્રો અહીંયા એક જ મિનિટ મિત્રો, 1 6 એટલે કે P1 બરાબર કુલ 36 હોય, બરાબર. અને અહીંયા 1 2 3 4 5 6 એટલે 6, તો 6 6 36 એટલે 1/6, બરાબર. જવાબ તમારો આવશે મિત્રો, કારણ કે આ મિત્રો કુલ 36 અંકો છે અને એમાં 1 આ 2 આ 3 આ 4 અને આ 5 અને આ 6. ખબર પડી ગઈ મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ કે 5 નંબરનો 2 સ્કૂલને પેટી
જોઈએ મિત્રો કે 27 500 સ્ક્રૂના પેકેટમાં 80 સ્ક્રૂ ખામીવાળા છે. યાદચ્છિક રીતે પસંદ કરેલ સ્ક્રૂની ખામી વગરના હોય તેની સંભાવના શોધો. 80 સ્ક્રૂ ખામીવાળા બરાબર. અને બીજું જોઈએ આપણે તો કેટલા સ્ક્રૂ ખામીવાળા નથી, તો 420 સ્ક્રૂ ખામી વગરના. ખબર પડી ગઈ મિત્રો. 420 ને 80 કુલ કેટલા થાય? 500. અને એમાં 80 સ્ક્રૂ ખામીવાળા હતા એટલે આ 80 સ્ક્રૂ ખામી 500માંથી 80 જાય તો કેટલા વધે? 420 બરાબર મિત્રો. તો અહીંયા શું કહે છે કે તે પસંદ કરેલ સ્ક્રૂ ખામી વગરનો હોય એટલે કે આ ન હોય પરંતુ આ હોય. તો મિત્રો અહીંયા જોઈએ ઘટના એ સ્ક્રૂ ખામી વગરનો હોય તો મિત્રો અહીંયા P1 જોઈએ આપણે. P1 બરાબર ખામી વગરનો હોય કુલ કેટલા છે? 500 છે. અને ખામી વગરનો કેટલા છે? ખામી વગરના કેટલા છે? 420. 0 ગઈ એટલે શું આવશે મિત્રો? 42/50 આવશે. એટલે કે 21 2 42 અને 25 2 50 2 ગયા એટલે શું આવશે? 21/25 તમારો જવાબ આવશે મિત્રો. ખબર પડી? અને મિત્રો તમને આમાં ખબર બહુ પડી નહીં હોય તો મિત્રો આમાં હું તમને સમજાવી દઉં થોડુંક હતી. તો મિત્રો શું કહે છે અહીંયા ફરી આપણે એકવાર જોઈએ કે બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. બંને પાસા પરના અંકોનો ગુણાકાર અયુગ્મ હોય તેની સંભાવના શોધો. બંને પાસા પરના અંકોનો ગુણાકાર અયુગ્મ હોય એટલે કે મિત્રો બંને પાસા અયુગ્મ એટલે કે આ યુગ્મ સંખ્યા છે. આ બધી યુગ્મ સંખ્યા છે બરાબર મિત્રો. એટલે આ આવશે નહીં. આ યુગ્મ છે એટલે આ આવશે. આ મિત્રો 4 ને 5 આ 4 છે એ યુગ્મ છે એટલે પણ આ પણ આવશે નહીં. આ 5 છે એ અયુગ્મ છે એટલે મિત્રો આ આવશે. આ 6 છે એ યુગ્મ છે એટલે મિત્રો આ પણ આવશે નહીં બરાબર. આ 1 છે એ યુગ્મ છે એટલે મિત્રો આ પણ આવશે. હવે શું કહે છે કે બંને પાસા પર ગુણાકાર અયુગ્મ હોય એટલે કે જો મિત્રો 5 એકા 5 એટલે મિત્રો આ 1 આ 1 બરાબર. યાદ રાખજો 1 પછી 5 2 10 એટલે આ નહીં આવે. 5 3 15 એટલે આ આવશે મિત્રો. આ 2 થઈ. 5 5 25 એટલે આ આવશે. આ 3 થઈ. એ રીતે મિત્રો આમાં 3 છે પછી આમાં 3 થશે મિત્રો. જો 3 ને 2 6 નહીં આવે. 3 એકા 3 એટલે આ આવશે 1. 3 5 15 એટલે આ આવશે 1. 3 6 18 આ નહીં આવે. 3 એકા 3 એ 1. આ 3 3 9 આ 2 અને આ 3. આમાં 3 થી આમાં 3 થી એટલે આ 3 ને આ 3 અને આમાં જો આ 1 આ 1 2 ને 1 3 આ પણ 2 એકા 2 નહીં આવે. 1 3 3 એટલે આ બીજી થઈ અને 5 એકા 5 એટલે આ ત્રીજી થઈ. એમ આ 3 આ 3 આ 3 એટલે કુલ કેટલી થઈ? 9 થઈ બરાબર મિત્રો. અને કુલ સંખ્યા કેટલી છે? આ 6 6 36 એટલે આ 36 આવ્યા ને ઉપર 9 આવ્યા બરાબર. એટલે 1/4 કરીએ તો 9 9 એકા 9 અને 9 4 36 બરાબર. એટલે અહીંયા 4 આવશે ને અહીંયા 1/4 આવશે બરાબર મિત્રો. તો મિત્રો અહીંયા સુધી વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.